નમસ્કાર શિક્ષક મિત્રો, આપણે હાલમાં જે ડિજિટલ ગુજરાતમાં બાળકોની શિષ્યવૃત્તિની કામગીરી કરી છે તેમાં એક તો આપણે છે ઈ કેવાયસી કરવાનું. ઈ વિડીયો જો તમે ન જોયો હોય તો ડિટેલમાં તમે અહીંથી વિડીયો જોઈ શકો છો. પણ આજના વિડીયોમાં ખાસ આપણે ઈ બાબતની ચર્ચા કરવાની છે કે આપણે જ્યારે બાળકોનો ડેટા અપડેટ કરીએ છીએ ત્યારે આપણે એરર પેજ એવું આપણે સ્ક્રીન ઉપર આવી અને લોગ આઉટ થઈ જાય છે. આ પ્રશ્ન તમને પણ એટલો સતાવતો હશે, તો આ પ્રશ્નનું નિવારણ આપણે કઈ રીતે કરવું તો તેના માટે આજે એક ડિટેલ વિડીયો બનાવ્યો છે. તો તમને એક આજે લાઈવ ડેમો આપીને સમજાવીશ કે તમારે આવી રીતની જો એરર આવતી હોય તો તમારે એને કઈ રીતે કાઉન્ટર કરવી, જેથી કરી તમારું જે બાળકોનું અપડેશન છે તે સરળતાથી થઈ શકે. તો હવે સીધા લઈ જઈએ છીએ આપણે લેપટોપની સ્ક્રીન ઉપર. તો તમે જેવા તમારા ડિજિટલ ગુજરાતના એકાઉન્ટમાં લોગિન થશો એટલે આપણે શું કરીએ છીએ કે જે બાળકોને અપડેટ કરવા હોય અહીં આપણે એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીમાં જાય છે. ત્યારબાદ અહીંથી આપણે આપણું ધોરણ છે તે સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ શો ડેટા કરીએ છીએ એટલે જે બાળકો અપડેટમાં બાકી હોય એનું આપણને લિસ્ટ દેખાડે છે. તો સપોઝ ધારો કે અહીં આપણે એક બાળક આ બાકી છે, તો આપણે જેવું અહીંયા એડિટમાં જાય છીએ એટલે થોડીક વારી ટાઈમ લે છે અત્યારે, કારણ કે લોડિંગ વધારે છે એના હિસાબે. જો તમે અહીં જોઈ શકો છો કે અહીં આવડું આપણે એરર પેજ આ રીતની એરર છે આપણને આવી જાય છે. તો હવે આ એરર ન આવે અને આપણું કામ સરળતાથી કરવું હોય તો આપણે એમાં એક ટ્રીક છે, એ ટ્રીકનો ઉપયોગ કરશું તો તમને આ રીતની એરર છે તેમાં આવશે નહીં. તો એના માટે આપણે શું કરવાનું રહેશે, તો સૌપ્રથમ ફરી તમારે લોગિન થવાનું રહેશે. લોગઆઉટ થઈ ગયા છે એટલે આપણે લોગિન તો થવું જ પડશે. તો હવે આપણે શું કરવાનું છે, આપણે ફરીથી એડિટ સ્ટુડન્ટમાં જવાનું છે. ત્યારબાદ આપણે જે ધોરણનું બાળક છે તે ધોરણ સિલેક્ટ કરી શો ડેટા કરશું એટલે આપણે જે લિસ્ટ આવે છે એ મુજબ લિસ્ટ આખું ખુલશે. ત્યારબાદ આપણે જે બાળકનું ધારો કે આ બાળકનું અપડેશન કરવાનું બાકી છે તો આપણે એડિટમાં જવાનું નથી, એની બદલે આપણે શું કરશું, તેનો જે ડાયસ કોડ છે તે આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું, એને કોપી કરી લેશું. ત્યારબાદ તમારે અહીંયા સ્ટુડન્ટ એન્ટ્રીની અંદર સ્ટુડન્ટ ન્યૂ એન્ટ્રી જે છે સ્ટુડન્ટ રજિસ્ટરની અંદર એની અંદર આપણે જાશું. ત્યારબાદ અહીં જે એસએસએ સ્ટુડન્ટ કોડ જે પહેલી જ કોલમ છે તેની અંદર એ પેસ્ટ કરી અને ગેટ ડિટેલ કરશું. તો હવે તમે જોઈ શકો છો જો કે આ બાળકની ડિટેલ છે ઓલરેડી બધી હવે આવી ગઈ છે. તો ત્યારબાદ જે આ 3 ટેબ બાકી છે તો તેની ડિટેલ છે આપણે ફિલઅપ કરી શકીએ છીએ. તો આ એક સરળ મજાનું સોલ્યુશન છે કે જ્યારે તમારે આવી રીતનું એરર પેજ લોગઆઉટ થઈ જતું હોય તો તમારે એડિટમાં નથી જવાનું, એનો બાળકનો ડાયસ કોડ છે તેને સિલેક્ટ કરી અને ન્યૂ એન્ટ્રીમાં એ બાળકને સર્ચ કરશો એટલે એની જેટલી ડિટેલ તમે સેવ કરીને રાખી હશે તે બધી આવી જશે અને ત્યારબાદ આગળની ડિટેલ છે તમે સેવ કરી અને બાળકનું અપડેટ છે પૂરું કરી શકશો. તો આશા છે મિત્રો વિડીયો તમને ગમ્યો હશે. આ ટ્રીક તમે જરૂર અપનાવજો અને તમને જો યોગ્ય લાગે તો બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને નવા વિડીયો છે આ બાબતના મળતા રહે. નમસ્કાર.